નમસ્કાર મિત્રો, પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ફરી એક વખત આપણે પ્રકૃતિ જતન બાબતે થોડી ચર્ચા કરીશું। આજનો આપણો ટોપિક છે પ્રકૃતિ જતન માટે શું શું કરી શકાય। મિત્રો કે ભાઈ આપણે આપણા આસપાસનું વાતાવરણ સારું અને સ્વચ્છ રહે તેના માટે આપણે પ્રયત્નો કરતા રહીએ છીએ। પરંતુ મિત્રો આપણે વ્યક્તિગત તો બધું જાણીએ જ છીએ, આજે આપણે દરેક મિત્રો પોતાની રીતે મહાન અંશે એટલું વિચાર કરે કે આપણે વારંવાર કોઈ ટોપિક હોય ત્યારે એક તો ચર્ચા આપણે કરતા જ હોઈએ છીએ કે આપણે જ્યાં પણ રહેતા હોય અથવા તો કામ ધંધો વ્યવસાય નોકરી જે પણ કાર્ય કરતા હોય ત્યાં આપણે એક વૃક્ષનું ફરજિયાતપણે વાવેતર કરવું જ જોઈએ। જો સ્ટાફમાં 5 વ્યક્તિ હોય તો 5 વૃક્ષો વાવવા જોઈએ। જો ત્યાં આપણે આજુબાજુ વ્યવસ્થા હોય વૃક્ષો વાવવાની મિત્રો, કારણ કે અત્યારના સમયમાં તમે જુઓ જ છો કે દિન પ્રતિદિન વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। મિત્રો તે ધ્યાને એવું લાગે છે કે આવનાર સમય કદાચ વિકટ બની શકે આવનાર પેઢી માટે। મિત્રો આપણે એવું તો અનુમાન ન કરી શકીએ કે સમય ખરાબ આવે, પણ સમય ખરાબ ન આવે તેના માટે આપણે ચોક્કસ પ્રયત્નો કરવા પડશે। મિત્રો પ્રકૃતિ જતન માટે એવા ઘણા મુદ્દાઓ છે કે તમે નોર્મલી રીતે તમે ઘર આંગણે અથવા તો તમારે અનુકૂળ સમયે અથવા અનુકૂળ જગ્યાએ પણ તમે કરી શકો। જેમ કે શરૂઆત આપણી ઘરની કરીએ કે ઘરની આજુબાજુ જો વૃક્ષનું વાવેતર થઈ શકે એમ તેમ હોય મિત્રો, તો ત્યાં પણ આપણે 1-2 વૃક્ષો વાવી શકીએ, તેની જાળવણી કરી શકીએ, તેને સમયસર પાણી આપી શકીએ। તદુપરાંત મિત્રો તે વૃક્ષ કેવા પ્રકારનું છે અને વૃક્ષ ઔષધિ છે તો એવા પ્રકારનું એનું ધ્યાન રાખવું પડતું હોય છે। વૃક્ષનો પણ પ્રકાર હોય છે મિત્રો ઘણા બરાબર, કે અમુક વૃક્ષ તમે એક વખત વાવી દો, 1 વર્ષ તમે પાણી પાઈ દો તો એ ઓટોમેટિક જમીનમાંથી અમુક ટકા પાણીને ગ્રાસ્પિંગ પાવરથી પાણીનું શોષણ કરી પોતાનો વિકાસ કરી શકતો હોય। પણ અમુક વૃક્ષ એવા હોય મિત્રો કે એ વૃક્ષોને તમારે મહિનામાં 1 વખત પાણી એને આપવું પડતું હોય છે। આવી રીતે પ્રકૃતિ જતન માટે આપણે સામાન્ય વૃક્ષનું વાવેતર કરી પણ આપણે વૃક્ષનું જતન કરી શકીએ। પહેલો આપણે મુદ્દા ટૂંકા લઈશું કારણ કે સમયને અનુકૂળતાએ આપણે વધુ વિડીયો લાંબો ન થાય એના માટે અમુક મુદ્દા જ આપણે લેવાના કે જે આપણેથી શક્ય છે કે જે આપણે કરી શકીએ। બીજો મુદ્દો છે જરૂરિયાત મુજબ પાણીનો વપરાશ કરવો। મિત્રો ખાસ આ એક મુદ્દો આપણે ટાંકવા લાયક છે કે આવનાર સમયમાં જો જળ સંકટને નાથવા માટે અત્યારથી જ આપણે પાણીનો સંચય કરીએ, બચત કરીએ, બિન જરૂરિયાત મુજબ પાણીનો વપરાશ ન કરીએ। હાલના સમય મુજબ મિત્રો કે અમુક એવા વિસ્તારો મિત્રો છે કે જ્યાં એને પીવા લાયક પાણી પણ નથી મળતું। આપણી સરકાર NGOના માધ્યમથી ખૂબ જ પ્રયત્નો કરે છે, તો આપણી પણ ફરજ આવે મિત્રો કે ભાઈ કોઈ પણ સરકાર હોય એ તેમનું કામ કરે જ છે, પણ આપણે આપણી રીતે આપણે મિત્રો આપણા કામ કરવા જોઈએ। આપણે
બને ત્યાં સુધી પાણીનો વ્યય ઓછો કરવો જોઈએ, જરૂરિયાત મુજબ પાણીનો વપરાશ કરવો જોઈએ. જો જરૂરિયાત હોય તેટલું જ પાણી વાપરવું જોઈએ, તેનાથી વધુ પાણીનો બગાડ ન પણ કરવો જોઈએ. કારણ કે આપણે એટલું વિચારીએ કે આપણે પાણીની ડોલ આવી ગઈ તો આપણે પાણીની ડોલમાંથી રેડી જ દઈએ, પણ એવું નથી વિચાર કે જો પાણીની ડોલ હોય, જો આપણે 2 લીટર પાણીની જરૂરિયાત છે તો મિત્રો 2.5 લીટર શું કામ વાપરવું જોઈએ? 5 લીટર પાણીની જરૂરિયાત છે મિત્રો તો 6 લીટર શું કામ વાપરવું જોઈએ? માટે મિત્રો જરૂરિયાત મુજબ જળ સંચય કરો, પાણીની બચત કરો. ચોમાસામાં આપણે જો ઘર આંગણે, તમારા ઘર નજીક અથવા તો તમે ઘરમાં જો કોઈ ટાંકા, કૂવા, કોઈ પણ કેવી તમે પાણીનો સંચય કરો, પાણીનો બગાડ ઓછો કરો. બસ મિત્રો આ કાર્ય તો આપણે કરી જ શકીએ, તથા આપણા બાળકો, પરિવારોને પણ આપણે સમજાવી શકાય કે જરૂરિયાત મુજબ પાણીનો વપરાશ કરો. ત્રીજો મુદ્દો છે સ્વચ્છતા. આ એક પ્રકૃતિનો મહત્ત્વનો મુદ્દો છે કે આપણે ઘર આંગણે, ગામડામાં, ઓફિસ, ત્યાં મહદઅંશે આપણે સ્વચ્છતા રાખવી જ જોઈએ. કારણ કે અમુક સમય દરમિયાન જો સ્વચ્છતા રાખવામાં ન આવે તો તે વાતાવરણ મલિન થઈ શકે છે. આ મલિનતાને હિસાબે ગંદકી ફેલાય છે, વાતાવરણ દૂષિત થાય છે. વધુ પ્રમાણમાં વાતાવરણ દૂષિત થતાં મિત્રો રોગચાળો પણ ફાટી નીકળે. માટે મિત્રો સ્વચ્છતા જાળવો. ચોથો મુદ્દો છે મિત્રો આપણો છેલ્લો મુદ્દો, હવાનું પ્રદૂષણ અટકાવવું ખાસ જરૂરી છે મિત્રો. આ સ્વચ્છતાનો જ ભાગ છે, પણ અલગથી લેવાનું કારણ શું છે કે અત્યારે એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું. ગ્રામ્ય લેવલે કરતાં સિટીમાં વાહન વ્યવહાર વધુ, ઔદ્યોગિક વસાહત હોવાથી ત્યાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. મિત્રો શક્ય હોય તો હવાનું પ્રદૂષણ ઓછું રાખો, આપણા વાહન વ્યવહારે જરૂરિયાત મુજબ ઉપયોગ કરીએ. તદુપરાંત એર પોલ્યુશન કે હવાનું પ્રદૂષણમાં શું છે કે ઘોઘાટ, દિન પ્રતિદિન ઘોઘાટ. સામાન્ય બાઇક હોય, 4 વ્હીલ હોય, બિનજરૂરી આપણે હોર્ન વગાડતા હોઈએ છીએ. અથવા તો કારખાનામાં તમે કામ કરતા હોય, ઉદ્યોગીકરણમાં, ત્યાં જરૂરિયાત મુજબ જો તે દૂષિત કચરોને સમયસર નાશ કરવામાં ન આવે, એનું રિસાયકલ કરવામાં ન આવે તો મિત્રો ભવિષ્યમાં આ એક મહાસંકટ બની શકે છે. મિત્રો સમયાંતરે જો આ જે દૂષિત પદાર્થો છે એના નિકાલ માટે આપણે કોઈ NGO, સરકારશ્રી દ્વારા અથવા તો કોઈને કોઈ યુનિટી દ્વારા અને ગામડે ગામડે અભિયાન ચલાવવા જોઈએ. ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતમાં સરપંચના માધ્યમથી સપોર્ટ મેળવી, અથવા નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે પણ બોડી હોય તેઓને તેના સંકલનમાં રહીને કાર્ય કરવા જોઈએ, સપોર્ટ કરવો જોઈએ એકબીજાની. સોસાયટીમાં રહેતા હોય તો એકબીજા સોસાયટીના સભ્યો, મેમ્બરો સાથે મળીને તમામ પ્રકારની સ્વચ્છતા જળવાઈ રહે તેવા આયોજન કરી પગલાં લેવા જોઈએ. મિત્રો વધુ વાત ન કરતાં આપણી વાત ટૂંકાવીએ છીએ. બરાબર, પ્રકૃતિ જતન બાબતે આપણે અવારનવાર કોઈને કોઈ વિડીયો બનાવીએ છીએ. મારી આ પ્રકૃતિ જતન ચેનલ આપને યોગ્ય લાગે, સારી લાગે, અથવા તો ભવિષ્યમાં આ પ્રકૃતિ જતન ચેનલ આપણને કામમાં લાગે, અથવા તો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તમારા મંતવ્ય અચૂક જણાવજો પ્રકૃતિ જતન બાબતે. મારી આ ચેનલમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો અથવા તો કોઈ મુદ્દા વધારે એડ કરવા લાગતા હોય તો પણ જણાવજો અને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડજો. આભાર મિત્રો.